તો કેમ છો મારા ઘરે જાઓ, તમારા બધાનું સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં. તો તમે બધા મજામાં જશો એટલે જ મારા બ્લોગમાં આવે. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો ઘણા ટાઈમ પછી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ આજ છે ને શું છે ખબર છે? નથી ખબર ને? હાલો હું તમને કહી દઉં. તો આજે છે ને ભાઈબંધની ના જમવાનું છે, દાંડિયા રસ છે અને હલ્દી છે. તો આપણે જવાનું છે, તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જોરદારની મજા આવીએ. તો અત્યારે આપણે છે ને નાહીને કમ્પ્લીટ થઈ ગયા, એટલે સાંજે 10 વાગે એટલે જવાનું છે. સાંજે પહેલાં 8 વાગે એટલે જમવા જવાનું છે. જમી પછી દાંડિયા રસ ને પછી હરિયો ઈચવાનું હોય. તો તમારામાં હોય કે ન હોય કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને હા, ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો બ્લોગને પૂરો જોઈજો. ચાલો આપણે મળીએ ઘડી રહીને. તો મિત્રો છે ને જ્યારે અહીંયા આપણો ભાઈબંધ થયો ને અહીં બધી તૈયારી હાલે. હું તમને પહેલાં બતાવી દઉં. હાલો જો જમણવારની બધી તૈયારી હાલે છે. એ છે ને પેલા ગામમાં જવાનું છે, થોડું ઘણું કામ છે, એ બધું કામ બતાવી ને પાછી હાલો આપણે મળીએ. તો ગામમાં આવ્યા હતા ને આપણે કોણ ભાટકી ગયો? આપણો ભાઈબંધ આવી ગયો અહીંયા. કેમ છે? સારું ને? તો ભાઈ ગામમાં આવ્યા હતા ને હવે થોડું ઘણું કામ હતું એટલે કામ બતાવી લીધું ને હવે જવાનું છે. ક્યાં જમવા જવાનું છે 7 વાગે. ચાલો તમે બના રહેજો. ખાતે નથી પાડવાનું એટલે આપણે ઘણું બધું કામ છે હજી. ને જોઈ લો આ સ્ટેશન છે ને આપણે સ્ટેશનમાં જ ભેટકો હતો. જોઈ લો જમવા આવી ગયા ને આ લાલભાઈ જો અહીંયા આવી ગયા. કેમ છે? જમવા જવાનું છે કે? જો ભાઈ હવે જમણવાની તૈયારી થઈ ગઈ છે ને હવે છે ને શરૂઆત થઈ ગઈ ને હવે જવાનું છે. આડી જો શરૂઆત થઈ ગઈ, હવે જમવા જવાનું છે. ને તમે ખાલી ડેકોરેશન જોઈ લો, અહીંનો જોરદારનો ડેકોરેશન છે. જો જમણવારનું શરૂઆત થઈ ગઈ, હવે છે ને જમવા જવાનું. જમવા થઈ ગયો એટલે આપણે જમવા બેસી જાય. લાલભાઈ બેસી જાય. જો શરૂઆત કરી દીધી ને જમવામાં જો ના જો બધા બેસી જાય મારા ભાઈબંધો. આમ જોઈ લો કરે જાઓ બધા બેહાડી દીધા જમવા. હવે જમી લઈએ ફટાફટ. હાલો ને ભાઈ આવે અને ખાઈ પી લીધું, જમી લીધું જોરદારનું ને કાંઈ ઘટે ને એમ. ને હવે પાછા જાય જ હતા ના, કારણ કે ગામમાં આવ્યા હતા, સોડા બોડા પી લીધી ને હવે છે ને પાછા જાય જ, કારણ કે દાંડિયા રસ છે અને હલ્દી છે એટલે આપણે જવું પડીએ એમ છે. ચાલો છે ને ડાયરેક્ટ ના જાય પેલા. અત્યારે આપણે બધા ભાઈબંધો છે જરા, હવે છે ને ના જાય ડાયરેક્ટ. હાલો એટલે આપણે ડેલામાં મૂકી ગયા. ડેકોરેશન જોરદારનું છે. આપણો ભાઈબંધ જો આગળ જાય હવે. હાલો પેલા
દાંડિયા રસ ને બધું પૂરું થઈ ગયું, બધું એકલી લીધું જો હવે બધું બંધ થઈ ગયું, નાસ્તો કરે બધા. તો ભાઈ છે ને હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. અને હા મિત્રો, તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. અને હા, સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, શેર કરી નાખજો. ચાલો મળીએ કોઈ નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી.